भाई बहन नो पवित्र तहेवार આવી રહ્યો છે ટૂંક જ સમયની અંદર રક્ષાબંધન। તો એ નિમિત્તે જોરદાર અમે એક નવું સોંગ શૂટ કરી રહ્યા છીએ હાલ, જેની અંદર કેમેરામેન અમારા પરવીનભાઈ સમિતિ સાથે અમારા સિંગર છે રણજીતભાઈ અને અમારા પ્રકાશભાઈ, પછી સાથે અમારા મહેશભાઈ અને ઘણા બધા લગભગ આ સોંગની અંદર કલાકારો પણ ઘણા જોવા મળશે અને બહુ બેસ્ટ સોંગ છે। મિત્રો આજે એક સરસ મજાનું શૂટિંગ ચાલુ છે, શૂટિંગનું ગીતનું શૂટિંગ ચાલુ છે અને ગીત એવું છે કે ભાઈ બહેનનો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને રક્ષાબંધન માટે ભાઈ બહેનને એક જોરદાર સ્ટોરી અમારા પ્રોડક્શન એમ કહેવાય કે પરવીન દાદાએ પ્રોડક્શન કર્યું છે, ડાયરેક્શન કર્યું છે અને બધા સાથે મળીને ખૂબ હેલ્પ મદદ કરી રહ્યા છીએ, અમે ખૂબ સપોર્ટ કરી રહ્યા છીએ અને ટૂંક જ સમયની અંદર આ સોંગ યુટ્યુબ ઉપર તમને જોવા મળશે। ચેનલનું હજુ નક્કી નથી કરવામાં આવ્યું અને જેની અંદર રાઇટર અમારા લતીફભાઈ છે, એ આવ્યા નથી અને ચલો ડાયરેક્ટરને પહેલાં મળીએ આપણે। પરવીન દાદા, આજે સોંગ કરી રહ્યા છીએ બરોબર, તો એક ભાઈ બહેનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ટૂંક સમયની અંદર રક્ષાબંધન, અને રક્ષાબંધન પવિત્ર તહેવાર એટલે આ મોટો આપણા ભાઈ બહેનનો સંબંધ એટલે આપણા હિન્દુઓ માટે ને ભાઈ બહેન માટે એક ખાસ કહેવામાં। તો અમારા પરવીન દાદા કેમેરા એડ કરી રહ્યા છે, સાથે અમારા ડાયરેક્ટર સાહેબ એ પણ મહેનત કરી રહ્યા છે, પછી અમારા રાઇટર ને સિંગર ને મળીએ બધાને અને ભાઈ પણ અંદર છે, અંદર એક્ટિંગમાં છે। મળીએ આપણે હવે અમારા પ્રોડ્યુસર કેમ છો પ્રોડ્યુસર સાહેબ? મજામાં? રણજીતભાઈને ખૂબ સારો સપોર્ટ કરે છે અને રણજીતભાઈ ક્યાં છે? સાથે અમારા બધા જ ભાઈ પણ સિંગર છે અને ખૂબ એમની મહેનત છે। સાથે અમારા જાનતીભાઈ એક્ટિંગમાં જોવા મળશે, જેમ કે મારી સાથે જોવા મળશે। ચંદીલાલ, આ સોંગ આવે છે ભાઈ બહેનનું બરોબર, એક બેનના 4 ભાઈ અને પતિ હરમી, એટલે હું હરામી બતાવવામાં આવ્યો છું એટલે મારી જાતે એમ તો ટૂંકા સમયની અંદર બહુ બેસ્ટ સોંગ, અને કારણ કે આવા ઘણા બધા એવા કિસ્સા જોવા મળતા હોય છે આપણા ગુજરાતની અંદર કે દારૂ હાકે બેન ઘણી બધી માનસિકતા રીતે ત્રાસ હોય છે અને ટૂંકા સમયની અંદર હવે ચલો જોતા રહો એન્ડ સુધી વ્લોગ્સ। भाई बहन हम आमे असो अनुपन असो अभी शूटिंग चल रहा है, इसमें प्रोड्यूसर और डायरेक्टर है ये मेरा सर है, आप देख रहे हो। कभी हिंदी में तो नहीं आता है ब्लॉग, पर पहली बार बना रहा हूँ, कोई गलत मत लिखना। और इसमें और रक्षाबंधन आ रही है टूंक समय में, तो मैं और मेरी वाइफ और जोरदार अभी धार्मिक सॉन्ग लेके आ रहे हैं, तो देखना और शेयर करना और सपोर्ट करना। बहुत अच्छे सॉन्ग है, भाई बहन का सॉन्ग है, देखना और आगे शेयर भी करना। गलत मत मेलो परिवार को काम हो चले बाहर दूल्हा बापू हमारे एक वीडियो बताना क्या आम थी आई नो तलेवानो अभी शूटिंग चालू है, इसमें मेरा शराबी रोल है और 3 भाई हुए, उसकी एक बहन और मानसिकता और गुजराती में कहिए ने तो हम 3 भाईओ ने एक लाडकी बेन होय छे અને પિયરમાં સુખી હોય છે પણ હારીમાં આવે એટલે આવું થઈ જાય છે બરાબર। એટલે આ જોરદાર સ્ટોરી સાથે એક નવું સોંગ આવી રહ્યું છે, જેની અંદર મેં અમે બંને જણા હું ભાવના બંને પતિ પત્નીના રોલમાં જોવા મળીશું અને આ વિષય મારો નથી પણ ખરેખર સમગ્ર ગુજરાતના દરેક સમાજમાંથી આવતા મારા ભાઈઓને હું હાથ જોડીને વિનંતી કરું છું કે કદાચ તમે આ યુઝ કરતા હોય તો ના કરતા, કારણ કે આનાથી કંઈક પરિવારોના
કઈક પરિવાર વિનાશ થઈ ગયા છે, માટે પરિવાર બચાવવા માટે આને છોડવો જરૂરી છે. જોતા રહો એમ સુધી બ્લોગ્સ. રાજીવ માર શું કરવાનું? તમારે એ જઈ કેમેરા એમની બાજુ સાઈડ દેશ દેખાડો. કેમેરામાં સાઈડ દેશ અને એમની સાઈડ દેશ જીવા હોય ને એ સીધા તમારે નાખશે. તમારે છે ને આમ ગમે ગળું પકડવાનું એવું કરી દેવાનું. તમારે આમ તમારે પડી જાવ. એક્ટિંગમાં ફૂલ રાખજો, ફૂલ એક્ટિંગમાં રહેજો. આ દેવું પડી પડી ખાલી શકો. રેડી હવે ચલો રેડી ફટાફટ. રેડી ગાડો ફટાફટ. ઓકે દોડો ફટાફટ. રેડી ઓકે એક નંબર. પાછળ છે ગાડી આલી જોવાની સાઈડ તમે તો ખાટલો ગાડી એક્શન તો ઉઠ્યો એક્શન તો કેમ કરે કે એને ખાટલો ઢાળે ઈ કોઈ દે ખાટલો ઢાળે ઈ ને હુઈ જાય ઈ આબુ અને આ બધું આ ઉઠે ઉઠશે એ આટલો એક પાસું ચડાઈ દો, એક પાસું ચડાઈ દો હાથનું. પગનું એક ચડાઈ દો. આ બસ એક જ ચડાવો, એક જ ચડાવો. આ તો ચૂપ છે ચીલે આ પર દાદા હા જે કહું છું કે મારું દોડતો આ ખાટલો ઢાળી ત્યાં ઊંઘી જવાનું ખાલી પકડવું લઈ જવું આપ નથી ગઈ આપણે જોતો રહે કેમેરામેન. ચાલો રોટનો ડબ્બો ચાલે રોટનો ડબ્બો ખાલી થોડી ચાકી ખાલી રોટનો ડબ્બો ચાલે. બફારો બહુ છે નહીં? ઓય ભગવતી ખોડિયા થોડોક આવી ગયો ને તો ઢાંકણો થઈ જાય. કાંતિલાલ તમારો પાકો અનુભવ છે. આ એક એક તો પેલું થઈ ગયું બરાબર. રાખડી વાળો એક લઈ ગયું પેલા ભાઈ હે ને એમને બોલાવજો. મહેશભાઈ મોટા ભાઈ આવી જાઓ. એક ભાઈને ગાડીમાંથી તાઈને ભાઈ હાથે લેવાના ના એટલે એ તો પછી લઈએ. એક ભાઈને દરવાજે ઉભો રાખો. રેડી બે ભાઈ ગાડીમાંથી ઉતરશે. એ બે ભાઈ ગાડીમાં જશે. એક ભાઈ ખાલી દરવાજે ઉભા રહેશે. દરવાજે આમ ઉભા રાહ જોતા હોય પછી નીચે બેસી જશે. અને એક ભાઈ અથવા ઉભા રાખીએ એક ભાઈ રાખડી બાંધે ન્યા કરશે. એટલે રાખડી ઉપર એમની નજર પડશે. એટલે એમાં કીધું મારું પાંડું કંઈક કાંડા જેવો શબ્દ સિંગર નો પગ છે ને શું છે? હા મારી કલાયો કોરી કલાઈ એટલે બરાબર ઈ પેલો નેકળે એટલે પછી આમ બેઠો બેઠો આમ કલાઈ ગયો છે કે કોરી એટલે આમ કે આ થઈ ગયું કમ્બાઈન. ચાલુ જ છે. જોરદાર શૂટિંગ ચાલુ છે હાલ. ભાઈ નું સોંગ આવી રહ્યું છે, જોરદાર બેસ્ટ છે. અને આજકાલ ઘણા બધા જમાના પ્રમાણે એમ કહેવાય કે દીકરી સાસરીએ જતી હોય, પિયરમાં દીકરીનું સુખ હોય ને સાસરિયામાં દુઃખ હોય, એવી જ એક કરુણતા ઘટના આપની વચ્ચે લઈને આવી રહ્યા છે. અને હાલ શૂટ ચાલુ છે. અને હું તો હંમેશા કહું છું કે ગુજરાતમાંથી દારૂનો વિનાશ થવો જોઈએ, પણ આની અંદર જે આ દારૂ પીવાથી ઘણા બધા પરિવારો પણ એક બરબાદી થતી હોય એવી આ કંઈક ઘટના છે. ભાઈ બહેનની જોરદાર એક વેદના છે. શૂટ હાલ ચાલુ છે. પરવીન દાદા શૂટ કરી રહ્યા છે.
સાથે ઘણા બધા અંદર આ સોંગ એવું છે જેની અંદર ઘણા બધા કલાકારો પણ છે અને હાલ શૂટ ચાલુ જ છે. તો જોતા રહો એન સુધી બ્લોગ્સ. આમ જુઓ એક્ઝેક્ટલી આ દોડમ આપણે આવે ને હા આપણે આવે ને એટલે આ છે ને આમ એટલે ખાતર તમે એક્ઝેક્ટ તમે જે આખરી બાદવા જાય આખરી બાદવા જાય આમ ઘરમાં બાકી દો આખરી બાદવા જાય ખીતમ હેન્ડલ રાખો પૈસા નહીં હેન્ડલ રાખો બાકી દો હલાવો હવે આમને કયું સરસ મજાનો સીન ચાલુ છે હાલ. જાનતીલાલ એક્ટર અંદર અભિનય કર્યો છે. અશોક દેગામા ખૂબ સરસ એક્ટિંગ કરી રહ્યા છો અને જોવાનું ભૂલતા નહીં. સોંગ ખાસ નમ્ર વિનંતી. ચેનલ હજુ નક્કી કરવામાં આવ્યું નહીં એટલે આપણને તો કંઈ ખબર નહીં બરાબર, કારણ કે ચેનલ એમને કહ્યું છે મારી ચેનલમાં નાખવાનું પણ આપણે નક્કી અમારું સોંગ ખૂબ સપોર્ટ કરજો. તો પરવીન દાદા પણ એમની રીતે આમ જોરદાર શૂટ કરી રહ્યા છે અને મારી રાધિકા તો કંઈ હળો મળીએ એને પણ જાય ચાલુ જ છે શૂટિંગ. અને સિંગર પણ તમને બતાવું એક જો હિરોઈન તો બેઠા હમણાં હાથ લઈને બધા ઘણા બધા ફ્રેન્ડ મિત્ર છે અને આપણા કલાકાર જે અંદર સોંગ ગાવે રણજીતભાઈ. શું કહો રણજીતભાઈ, કેવી મોજ છે શૂટિંગની? હા કેવી મજા આવે? તો ચલો જોતા રહો, સીન ચાલુ છે. ગાડીમાંથી 3 ભાઈ ઉતરહન બેનની રક્ષા કરવા માટે એવો સીન ચાલે જોરદાર. જોતા રહો એન્ડ સુધી બ્લોગ. તમે અત્યારે દરવાજે જો દરવાજો ખોલી તમે હે ને રોતા રોતા આટલા ઉઠી દો આટલે જો આટલા ઉઠી જાવ બધા આટલા ઉઠી લાવી દો આપણી ફેર ભાગી લીધો એટલે લાઈટ આવી લાઈટ ની જરૂર અને આ ગાડી ને આમ રિટર્ન કરીને પાછી રાખી દો વારે ક્લોઝ કરવાના. તમે આમ અંદર ભેટા દબાઈ આ બસ તમે બસ થોડા આ બાજુ થોડા આ બાજુ બધી બસ રેડી. તમે રોડ ચાલુ રાખો. ચલો ગાડી જવા દો. દોડો. બોલ ભાઈ તમે આ બાજુ આવો ધીમે ધીમે લથડતા આવો. ઓ ચાલુ વાંધો નહીં. અહીંયા પાછા રીતે હલશો ને અહીંયા ચલો એક્શન. તમે રોજ ચાલુ રાખો. બસ ઘરે જોઈ મને માફ કરી દે. આજે મારા માટે મારા જેવા દારૂડિયો છતાંય તારા 3 ભાઈઓને એમ કહેવાય તે પાછા મોકલી દીધા. તું સાથે ના રહી માટે આ તારા જેવી નારીની આ જરૂર છે માટે મને માફ કરી દે. હવે હું આજથી દારૂ બંધ કરું છું અને તારા રાખડી બાંધવા જ આવી છે આપણે બંને જણા રાખડી બાંધવા જઈએ તારા ભાઈ. એમાં બનાવી મોકલી દો ગોવિંદભાઈ જોઈએ કે બરોબર ગોવિંદભાઈને પસંદ આવ્યું પાછળ ના આવતો આગળ તમે ફોટામાં જેને લેવા માંગો
પાછળ કેવો